એક અપડેટ તેના ઉપર નજર કરીશું જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી 109 તાલુકાઓમાં મેઘાની ધમાકેદાર બેટિંગ સામે આવી છે। 109 તાલુકા કે જેની અંદર વરસાદ નોંધાયો છે। બનાસકાંઠાના સુઈ ગામમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। સુઈ ગામની અંદર 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। આ સિવાય સુરતના ઉલપાડમાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। અમરેલીના સાવરકુંડલાની વાત કરીએ તો અહીં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ક્યાં કેવો વરસાદ આ 2 કલાકના આંકડા છે કે જેની અંદર 106 તાલુકાઓની અંદર 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે, પરંતુ અલગ અલગ જગ્યાએ ક્યાંક 2.5 ઇંચ છે, ક્યાંક 1 ઇંચ છે। સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી 109 તાલુકા કે જેની અંદર મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। તો રાજ્યમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે। મહત્વની વાત છે કે બારે મેઘ ખાંગા થયા છે અલગ અલગ જગ્યાએથી, અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર કે જ્યાં સૌથી વધારે વરસાદ નોંધાયો। રાજ્યમાં છેલ્લા 24 કલાકની જો વાત કરી લઈએ તો 217 તાલુકા એવા છે કે જ્યાં મેઘમહેર યથાવત છે। જૂનાગઢ પંથક જળબંબાકાર થતા અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે। જૂનાગઢની અંદર પરિસ્થિતિ એવી છે કે અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા। 24 કલાકની અંદર વંથલીમાં 14.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વિસાવદરમાં 13.5 ઇંચ વરસાદ, જૂનાગઢ શહેરમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે। અમુક ગામો એવા છે કે જેનો સંપર્ક નથી સદાય રહ્યો। વાત કેશોદની કરીએ તો કેશોદમાં છેલ્લા 24 કલાકની અંદર જ 10 ઇંચ વરસાદ વરસ્યો છે। માણાવદરમાં 24 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। અલગ અલગ જગ્યાએ શું પરિસ્થિતિ છે તેની વાત થઈ રહી છે। અમરેલીના રાજુલાની વાત કરીએ તો અહીં 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ જૂનાગઢના વંથલી છે, અમુક શહેરો છે કે જ્યાં વધુ વરસાદ નોંધાયો છે। દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો કલ્યાણપુરમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સુરતના અંદર બારડોલીમાં 24 કલાકમાં 9.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વાત નવસારીની કરીએ તો નવસારી શહેરમાં છેલ્લા 24 કલાકમાં 8.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। નવસારીના જ જલાલપુરમાં 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। જો કે સુરત શહેરની અંદર સમગ્ર સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ અહીં વરસ્યો છે। બારડોલીની અંદર જ 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 1 ઇંચ વરસાદ રહ્યો। અન્ય 205 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ જોવા મળી છે। અત્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ કે જેને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, અને મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રની આ વખતે મેઘરાજા ગમરોળશે। આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ પરિસ્થિતિ। વંથલી, વિસાવદર અને જૂનાગઢ આ ત્રણેયના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। વંથલીની અંદર 8.5 થી 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। ડેમોમાં ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ છે। વિસાવદરના દ્રશ્યો જોઈ શકો છો કે વિસાવદરની અંદર જે નદી નાળા હતા એ છલકાયા હતા, ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। જૂનાગઢ સમગ્ર શહેરની અંદર પણ 8 થી 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તેમાં પણ વંથલીની અંદર 9 ઇંચ, આમ કરીને અલગ અલગ વિસ્તારો છે 14.5 ઇંચ જેટલા વરસાદ પણ અમુક જગ્યાએ નોંધાયો છે, પરંતુ તેના કારણે અનેક ગામો એવા છે કે જે સંપર્ક વિહોણા થઈ જવાની સ્થિતિ સામે આવી છે। અલગ અલગ વિસ્તારોમાં એવી પરિસ્થિતિ છે કે ત્યાંથી લોકોને અત્યારે હાલ બહાર જવા માટે હાલાકી પડી રહી છે। અમુક રસ્તાઓ છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને તેના કારણે હાલાકીનો સામનો કરવાનો વારો લોકોને આપ્યો છે। વંથલીની અંદર 14.5 ઇંચ વરસાદ, વિસાવદરની અંદર 13.5 ઇંચ વરસાદ, જૂનાગઢ શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સૌથી વધારે જૂનાગઢના વંથલીમાં 14.5 ઇંચ વરસાદ નોંધાયો છે। મહત્વની વાત છે કે કાલ રોજ પણ વંથલીની અંદર 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। વિસાવદરની જો વાત કરીએ તો 13.5 ઇંચ વરસાદ, રસ્તાઓ જળમગ્ન થઈ જવાની સ્થિતિ સામે આવી હતી અને સમગ્ર જૂનાગઢ શહેરમાં 12 ઇંચ વરસાદ નોંધાયો।